સુરત પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે, ત્યારે આ ઝડપાયેલા દારૂનો નિયમ મુજબ નાશ કરવામાં આવતો હોય છે. સુરત શહેરના ઝોન 4 માં આવતા વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના 25 લાખના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સુરત પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે, ત્યારે આ ઝડપાયેલા દારૂના નિયમો મુજબ નાશ કરવામાં આવતો હોય છે. સુરત શહેરના ઝોન 4 માં આવતા વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના 25 લાખનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતા હોય છે, ત્યારે સુરત શહેરમાં દમણ, હરિયાણા, રાજસ્થાન, સેલવાસથી ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતા હોય છે. સુરત શહેરના ઝોન 4ના અઠવા, ઉમરા, પાંડેસરા, વેસુ અને ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 25નો વિદેશી દારૂ ઝડપાયેલો છે, જેનો આજ રોજ બુલડોઝર ફેરવી નાશ કરતા હતા. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પણ દારૂની હેરાફેરી અટકાવવાનું નામ નથી લેતું. પોલીસ દ્વારા દારૂના જથ્થાને ઝડપી લઈને છાસવારે કાર્યવાહી કરવામાં આવે છે, તેમ છતાં બુટલેગરો દ્વારા દારૂની ખેપ મારવામાં આવતી હોય છે. આજે 4 નવેમ્બરના રોજ સુરત સિટીના ઝોન 4 વિસ્તારના કુલ 6 થાનાઓ, જેમાં વેસુ, અઠવા, ઉમરા, અલથાણ, પાંડેસરા અને ખટોદરા આવે છે, તો આના કુલ 42 કેસોના 7254 બોટલ, જેની કુલ કિંમત 26,53,893 રૂપિયા છે. આના નાશ પંચનામા વિગતે એસડીએમ બંને અને પોલીસ ખાતાના બધા અધિકારીઓ સમક્ષ કરવામાં આવી રહ્યા છે, અને આ કામગીરી થોડી કલાકમાં પૂર્ણ થશે. કેટલા પોલીસ સ્ટેશનનો માલ હતો અને કઈ રીતના પકડવામાં આવ્યો હતો? ટોટલ 6 પોલીસ સ્ટેશન છે: અઠવા, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણ, અને કુલ 42 કેસો છે, અને અલગ અલગ થાનાના અલગ અલગ કેસો છે, જેમાંથી સૌથી વધારે વેસુના મુદ્દામાલ છે. ઓનલી 2 કેસીસ છે, બટ આ મહેંગી દારૂ હતી, તો ટોટલ 9,12,930 રૂપિયાના મુદ્દામાલ છે, અને બાકી થાનાઓમાં અલથાણના પણ 8,66,000ના મુદ્દામાલ છે, અને અધર થાનાના થોડો માલ છે.